તો શિવ મહાપ્રદ ગ્રંથની અંદર કહ્યું છે કે કેટલા એટલા જે સદગુણો જેની અંદર જોવા મળે છે એ જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે. તેથી આપણા આચાર્યો, આપણા ઋષિમુનિઓ શિવે ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે. અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાંઈ ન મગાય. ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે. એક ભાવ નહીં, નિરંતર ભક્તિ મળે. શિવ ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ. નિરંતર ભગવાન મહાદેવ તારી ભક્તિ, અમર હૃદયમાં તારા પ્રત્યે ભાવ રહે. ભગવાન મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં કથાનું શ્રવણ કરવા ગયા. કુંભજ ઋષિ અગસ્ત્ય મહાત્માએ ભગવાન મહાદેવને કથા સંભળાવી. ભગવાન મહાદેવે કહ્યું, કુંભજ ઋષિ આપ કાંચ માગો. તમે કુંભજ ઋષિ શું માગ્યું? ભગવાન મહાદેવ ભક્તિ મને મળે, મને ભક્તિ. તેથી ભગવાન આગળ ભગવાનની ભક્તિ માગો. ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુ આવશ્યક છે, પણ ભવતાર્થ થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે. તેથી શિવે ભક્તિર ભવે, શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ ભવે ભવે. બહુ સુધી ભગવાનની ભક્તિ મળે. અન્યથા શરણં નાસ્તિ. અન્ય શરણ નહીં, અન્ય દેવતાઓનું શરણ નહીં. મને તો મહાદેવજી તમારું શરણ જોઈએ છે. અન્ય દેવતાઓનું શરણ નહીં. ભગવાન મહાદેવજી મને આપની ભક્તિ મળે. અન્યથા શરણમ નાસ્તિ. તવમેવ શરણમ મમ. તમેવ શરણં મમ. તમેવ શરણં મમ. ભગવાન મહાદેવજી મને તમારું શરણ મળે. તેથી જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તુ ન શકનોમિ. જેઓ કોઈ આ કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલનું વર્ણન ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે કે હું કરી ન શકું. તેથી મહાદેવના ભક્તોએ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ. અથવા શ્રવણ ન કરી શકો તો શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. કેટલો? તો કે એક અધ્યાય, અડધો અધ્યાય, 5 શ્લોક. શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. અડધા શ્લોકનો પણ પાઠ કરીએ. સ પઠેત ભક્તિ સંયુક્તા સ પાપાન મુચ્યતે ક્ષણા. એ મનુષ્ય એક ક્ષણમાં જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. જે મનુષ્ય શિવ મહાપ્રદ ગ્રંથનું પારણ કરે છે, શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરે છે. ભક્ત્યાર્ચને દિને દિને, જે રોજ રોજ શિવ મહાપ્રદ ગ્રંથનું પૂજન કરે છે, અશ્વમેઘ સહસ્રણ, તેને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ માટે આ ગ્રંથની વંદના કરવી જોઈએ. નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. રોજ આ ગ્રંથને વંદન કરવું જોઈએ. રોજ આ ગ્રંથનું પૂજન કરવું જોઈએ. રોજ શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારાયણ કરવું જોઈએ. પણ ક્યાં આપણી પાસે સમય છે? રોજ કોઈ કરે છે? ભાગ્યે જ કોઈ મનુષ્ય હોય જવલે જે રોજ શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરતો હોય, રોજ શિવ મહાપ્રદ ગ્રંથનું પારણ કરતો હોય, ભોજન રોજ કરતો હોય, સુઈ જતો રોજ હોય, જાગતો રોજ હોય. પણ ભાગ્યે જ કોઈ મનુષ્ય એવો છે કે રોજ શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે. ભલે રોજ આપણે શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ ન કરી શકીએ, પારણ ન કરી શકીએ, તો શિવ મહાપ્રદ ગ્રંથની પૂજા કરીએ. એ ન થઈ શકે તો શિવ મહાપ્રદ ગ્રંથને નમસ્કાર કરીએ. જે મનુષ્ય શિવ મહાપ્રદ ગ્રંથને પગે લાગે છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશય. इसमें કોઈ સંશય નહીં. વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ શિવ મહાપ્રદ ગ્રંથને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જો જીવનમાંથી આપણને સમય મળે તો શિવ મહાપ્રદ ગ્રંથની વંદના કરવી જોઈએ. શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ પણ કરવું જોઈએ. ગાયંતયો અહર્નિશમ, દિવસ અને રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે છે, પાઠ કરે છે, પારણ કરે છે. દેવા ઇન્દ્ર પુરોગમ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર નિરંતર ઉપસ્થિત રહે છે. એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે, એમની આજ્ઞાનું પાલન કરવા માટે. પણ કોના માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે છે તેના માટે કહ્યું, આપણા માટે નથી કહ્યું. આપણે કઈ દિવસ રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરતા નથી.
આપણે કઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ રાત્રિ વાંચન કરતા નથી એટલે ઇન્દ્ર કે આપણે પર કે ઉપસ્થિત નથી, કે દેવતાઓ પણ ઉપસ્થિત નથી. ઇન્દ્ર સમૂહ સાથે દેવતા ઉપસ્થિત રહે છે જે કોઈ શિવ મહાપડ ગ્રંથનું દિવસ અને રાત્રિ ગાયન કરે છે. કેટલી સુંદર વાત શિવ મહાપડ ગ્રંથની અંદર છે. તેથી ડાયા માણસે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, પારણ કરવું જોઈએ. અને જીવનમાં એક વાર સપ્ત સંહિતા માદરા પરિપૂર્ણ પઠેદ્યસ્તુ, જીવનમાં એક વાર તો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ. પરિપૂર્ણ સ જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવો. જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરે છે, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, પણ ભાગ્યે જ કોઈ માણસ એવો જે આ તરફ પ્રેરિત હોય છે. સંસારમાં અને સંસારમાં આપણી જિંદગી પૂરી થાય, આખું પૂરું થઈ જાય, ખબર પણ નથી પડતી તેમ જિંદગી આપણી પૂરી થઈ જાય છે. સંસારમાં વલખા મારવામાં, સંસારની વ્યવસ્થા સંભાળવામાં, પરિવારને સંભાળવામાં જીવનનો કેટલો સમય આપણો જતો રહે છે. તેથી ક્યારે અવસર મળે તો શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરવું, શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો, શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું અથવા કથા સાંભળવી. શિવ મહાપડમ તિલકમ ખલુ સત પુરાણમ. જીવન જીવવાની પૂજી, જીવન જીવવાની રીત એ શિવ મહાપડ ગ્રંથમાં છે. શિવ મહાપડ ગ્રંથ એટલે શું? જીવની શિવ સુધીની યાત્રા એ છે શિવ મહાપડ ગ્રંથ. જીવ માત્રનું કલ્યાણ, મનુષ્ય માત્રનું સુખ સુવિધા અને અંતે ભગવાન મહાદેવનું સાનિધ્ય એ છે ભગવાન મહાદેવની કથા. તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત છો, આદરપૂર્વક કથાનું શ્રવણ કરો છો. કૃતાર્થ આપણે સૌ કૃતાર્થ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથાને સાંભળીએ છીએ. તેથી આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક ગ્રંથોમાં તિલક સમાન ગ્રંથ છે. સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે. વેદ સંમત ગ્રંથ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે એટલી સુંદર સુંદર તેની અંદર કથાઓ કહી છે જે મનુષ્ય માટે ભવ પાર કરાવનારી કથાઓ છે, જે દિવ્ય કથાઓ છે. તેથી ભગવાન વ્યાસના આ બધા વચનો છે આપના સમક્ષ જે કહું છું આપણા સૌના કલ્યાણ માટે છે. તેથી આ ગ્રંથને કોઈ સામાન્ય ગ્રંથ ના સમજો. સાક્ષાત ભગવાન શંકરજીનું સ્વરૂપ છે. દરેક પુરાણોમાં આ પુરાણ તિલક સમાન છે. તિલક સમાન એટલે શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, શુભ છે, મંગલ છે, કલ્યાણકારી ગ્રંથ છે. એ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા શિવ પુરાણ શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ જે હું અત્યારે ગાવાનો પ્રયાસ કરું છું આ ગ્રંથનો મહિમા છે. ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણ ગ્રંથનો મહિમા છે. આપના સમક્ષ મારે નિરંતર કથા સંભળાવી છે એ પેલા ગ્રંથની મહિમા છે. શિવ મહાપુરાણનો મહિમા છે. આ શિવ મહાપુરાણ ગ્રંથનો કેટલો મહિમા છે. જેના ઘરમાં શિવ મહાપુરાણ ગ્રંથ બિરાજતો હોય ને એના ઘરમાં સાક્ષાત શિવ બિરાજે છે. તેથી ઘરમાં ભલે શિવ મહાપુરાણ ગ્રંથનું વાંચન ન કરો પણ ઘરમાં ગ્રંથ રાખો. શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન કરો, દર્શન કરો, અર્ચન કરો. ક્યારેક સોમવાર હોય, ત્રયોદશી હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય ત્યારે થોડું વાંચન કરો, શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરો. આ ભગવાનના વચનો છે. શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. ભરપૂર સત્ય વસ્તુ ભરેલી છે. કેવો ગ્રંથ છે? વેદ સંમત છે. વેદાંત વેદ વિલસત પર વસ્તુ ગીતમ. પરમાત્મા નિરંજન નિરાકારની કથાઓથી ભરેલો ગ્રંથ છે. જે કોઈ સાંભળે છે, જે કોઈ વાંચન કરે, શ્રવણ કરે છે એ મનુષ્ય ભવ પાર થઈ શકે છે. સમંદર તરવો સહેલો છે પણ ભવસાગર તરવો ને બહુ કઠિન છે. એ બહુ મોડું સમજે ને જયારે સમજાય ત્યારે પસ્તાવાનો પાર નથી હોતો અને ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો. તેથી ભગવાને કહ્યું યો વે પઠેશ યો વે પઠેશ્ચ શૃણુયાત પરમાદરે. ભગવાને કહ્યું જે કોઈ આદરપૂર્વક સાંભળે છે, આદરપૂર્વક પાઠ કરે છે, પરમ આદરપૂર્વક શ્રવણ કરે છે, શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે
તેનો આદર ભગવાન મહાદેવ કરે, તેને સ્વયં શિવ પ્રેમ કરે છે. શિવ પ્રિય, ભગવાન શંકરજી તેનો આદર કરે, મહાદેવ તેનો આદર કરે છે. ભગવાન કહે શંભો પ્રિય શૈલવે પરમાગતિ. ગતિ નહીં, સદગતિ નહીં, પરમ ગતિ, જ્યાંથી પડવાનો ભય જ નથી, એવી ભગવાન મહાદેવના ચરણોમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય. પરમામ ગતિ. ભગવાને કહ્યું શંભો શંભો પ્રિય શૈલવે પરમાગતિ. इसलिए कथाનું શ્રવણ કરવું. શૃણવંતુ ઋષિ સર્વે. જોકે કથા પ્રયાગ તીર્થમાં પ્રારંભ થાય છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથા પ્રારંભ થાય છે. અને સૂત પુરાણ જે કથા કહે છે, શૌનકાદિ મહાત્માઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. શૃણવંતુ ઋષિ સર્વે. એ સર્વ મહાત્માઓ કથાનું શ્રવણ કરો. સ્મૃત્વા શિવમ નામ અયમ. ભગવાન મહાદેવનું નામ લઈ, હું એકલો નહીં, અયમ આપણે સૌ ભેગા મળી અને ભગવાન મહાદેવને યાદ કરી અને ભગવાનની કથાનું શ્રવણ કરી. પુરાણમ વેદ સારજમ. વેદનો સાર છે, વેદનો અર્ક છે. સામાન્ય પુરાણ નહીં, પુરાણમ પરણમ શૈવમ. સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે શિવ મહાપ્રગન. શૃણવંતુ શૃણવંતુ ઋષયઃ સર્વે. હે સર્વ મહાત્માઓ, શૃણવંતુ, સાંભળો. તમે આ ગ્રંથ શ્રવણ કરવા માટે છે. શ્રવણ કર્યા પછી સાંભળવા માટે, અનુસરણ કરવા માટે, અનુકરણ કરવા માટે, જીવનમાં કોઈ સુંદર વાત ઉતારવા માટે. બધું તો યાદ ન રહે, પણ જે જે યાદ રહે જીવનમાં અનુસરીએ આપણે. હે મહાત્માઓ, સાંભળો. તમે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ મહાદેવને યાદ કરી, મહાદેવનું નામ લઈ આપણે સૌ આ ગ્રંથનો પ્રારંભ કરીએ. શૃણવંતુ શૃણવંતુ ઋષયઃ સર્વે સ્મૃત્વા શિવં નામયં. ભગવાન મહાદેવનું નામ લઈને પુરાણં પરણં સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. પુરાણં વેદસારજકં. પુરાણં વેદ સાર જગમ. વેદનો સાર છે. વેદો તો આપણે ભણવા પડે કે સહેલા નથી, એ તો બહુ જ કઠિન પડે, પણ પુરાણ આપણા માટે થોડું સરળ પડે. તેને સમજવા માટેનું જે કોઈ યત્ર ગીતમ ત્રિકમ પ્રિત્યા. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપનારો આ ગ્રંથ છે. પેલો તો ભક્તિ આપે છે, ભક્તિમાંથી જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનમાંથી વૈરાગ્ય પ્રગટ થાય ને વૈરાગ્ય પ્રગટ થાય એટલે માનો ભવસાગર પાર થાય. તેથી આ કથા બધી જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અને પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી અને શૌનકાદિ મહાત્માનો સુંદર સંવાદ છે. યત્ર ગીતમ. આ જે કોઈ ગીત ગાય છે, પુરાણોને ગાવામાં આવે છે. ગાયનથી અહર્નિશમ. પૂરા પુરાણને ગાવામાં આવે છે. ગાયેલું સમજાય નહીં, તેથી બોલવામાં આવે છે, તેને સમજાવવામાં આવે છે. યત્ર ગીતમ. યત્ર ગીતં ત્રિકં પ્રીત્યા. ત્રિવસ્તુ આપનારો ગ્રંથ છે. ત્રિવસ્તુ શું આપે કથા સાંભળવાથી? તો કે ભક્તિ મળે. કથા સાંભળવાથી શું મળે? તો જ્ઞાન મળે. કથા સાંભળવાથી શું મળે? તો વૈરાગ્ય આવે જીવનમાં. તેથી મનુષ્ય પરમાત્મા તરફ સમર્પિત થવા લાગે છે. એ શિવ મહાપડા ગ્રંથનો સાર છે. યત્ર ગીતં ત્રિકં પ્રીત્યા ભક્તિ જ્ઞાન વૈરાગ્યકં. તીન વસ્તુ પરમાત્મા સુધી પહોંચાડનારો માર્ગ છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. વેદાંત વેદ્યમ તદવસ્તુ વિશેષેણ પ્રવિર્ણિતમ. વિશેષ પ્રકારે જેનું વર્ણન કર્યું છે. વિશેષેણ પ્રવર્ણિતમ. વિશેષ પ્રકાર પ્રવર્ણિતમ જેની અંદર વર્ણન કર્યું છે. તેથી
જે આ શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરે છે, મહાદેવની કથા સાંભળે છે, તવે જીવનમ ધન્ય, તેનું જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે. આ જે કે આપના સમક્ષ હું કહું છું એ બધું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. હું સિર્ફ મધ્યસ્થી છું. જે આચાર્યોના ચરણોમાં બેસીને જે હું ભણ્યો છું શિવ મહાપ્રણ ગ્રંથની અંદરથી, જે મને મળ્યું છે, સમજણું છે અને જે યાદ રહ્યું છે મારી બુદ્ધિ અનુસાર, પણ શિવ મહાપ્રણ અંતર્ગત. તેથી જે કોઈ સાંભળે છે, જે કોઈ શ્રવણ કરે છે, તેનું જીવન ધન્ય છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે. તેથી ધ્યાનથી સાંભળો, આદરથી સાંભળો. કેટલું સુંદર જગદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. વીરભદ્રજી કાલે ભૈરવજી સુંદર यहाँ બિરાજમાન છે. આ જગા બાપાની સુંદર તપસ્થલી છે અને સુંદર હનુમાનજી મહારાજ બિરાજે છે. કેટલું દિવ્ય સ્થાન છે. તેથી જે કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. ભગવાન વ્યાસજીના વચનો છે. જે કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નહીં, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ નર નારી જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. તવેવ જીવનમ ધન્યમ, તેનું જીવન ધન્ય છે. તેથી આદરથી, ભક્તિથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. કથામાં મન ન લાગે, અને લાગે તો બેડો પાર થઈ જાય. ભાગ્યે જ કોઈ માણસનું કથામાં ચિત્ત લાગે, કથામાં મન લાગે. કથામાં મન લગાડવા માટે પણ પૂર્વજન્મનું કોઈ પુણ્ય જોઈએ. ભવેન્તર જન્માંતરે જેને બહુ જ પુણ્ય કર્યા છે તેને જ ભગવાન મહાદેવની કથામાં પ્રીતિ થાય, તેને જ ભગવાન મહાદેવની કથા સાંભળવામાં ભાવ થાય છે. તેથી જે કથા સાંભળે છે તેના માટે કહ્યું તવેવ જીવનમ ધન્ય. જન્મ સફળ, તેનું જન્મ લેવો સફળ છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તવેવ જીવનમ ધન્યમ, તવેવ જન્મ સફલમ, તેનો જન્મ લેવો સફળ છે. અરે જે કોઈ કથા સાંભળે છે તેની જનેતા ધન્ય છે, તેનો પિતા ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. પછી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું છે. આ જો જાતિ જ્ઞાતિ વર્ણ ભેદનો મહિમા નથી. આ કોઈ પણ નર, કોઈ પણ નારી માટે કહ્યું છે. જે કથા સાંભળે છે તેને માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. તવેવ જનની ધન્યા, તવેવ જનકો ધન્યા, તેના પિતા ધન્ય, તેનું કુલ ધન્ય છે. તવે કુલ મુત્કુષ્ટમ. આપણા દાદા, એના દાદા, પરદાદા, જેટલા આપણા પૂર્વજો છે એ પૂર્વજો પણ ધન્ય છે. જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. શ્લોકાત્મક એટલા માટે કરું છું, ભગવાન વ્યાસજીના સર્વ વચનો છે. વાર્તાની તરીકે હું કરી શકું છું, પણ એક એક શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું તપ છે. જેથી ભગવાન વેદવ્યાસજીની વાણી છે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે, જે કોઈ મહાદેવની કથા સાંભળે છે તેના માટે કહ્યું છે. તવેવ કુલ ભૃત્કૃષ્ટમ, જે કોઈ ભગવાનની કથા સાંભળે તેનું કુલ ધન્ય છે. તેના દાદા, પરદાદા સૌ ધન્ય છે. હવે ભગવાન એમ કે હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્યમ સત્યમ, સત્યમ સત્યમ ન સંશય, યતઃ સદાશિવે ભક્તિ દ્રશિત્વયી રાજતે, દ્રશિત્વયી રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે, તેનો જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે, તેના માતા પિતા ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ બિરાજે છે. આ ભગવાન મહાદેવની ભક્તિ અને શિવ મહાપ્રણ ગ્રંથ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો છે.
હવે શિવ મહાપણ કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. એ પ્રારંભ થઈ ચૂકો કહેવાય છે, પણ ધીમે ધીમે આ ગ્રંથમાં પ્રવેશ કરવાનો હોય છે. ધીમે ધીમે આ ગ્રંથની અંદર આપણે સાંભળવા માટે પ્રેરિત થવાનું હોય છે.